માં ગોવીશ આપણે જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. તો અત્યારે છે ને મોર્નિંગના વાગવામાં જ છે 8:30 જેવું થઈ ગયું, 8:30-9 જેવું. અને બસ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. અને આજે ગિરનારનો વ્યૂ જો ચોખ્ખો થઈ ગયો, ઘણો બધો છે નહીં. વાદળા જો થોડાક વાદળા છે એમાં, બાકી છે નહીં વાદળા. અને અહીંથી અમારે હજી જવું છે ઉપરકોટ. તો હાલો થઈ ગયા અમે તૈયાર ને, તો મીડિયામાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઉપરકોટ. અને આજે ટ્રાફિક થોડીક છે. અને જોઈ આજે તડકો પાછો બહુ છે, વાદળછાયું વાતાવરણ જરાય છે નહીં. ઉપરકોટ હાલો ટિકિટ બિકિટ કોઈ લેવાનું બેવાનું હોય કરી નાખું. તો અત્યારે અમે આવી ગયા છીએ ઉપરકોટની અંદર. અને જો આવી રીતના કંઈક મેપ છે ઉપરકોટનો, જોઈ શકો છો. મને વાંચવા નવરાત નથી, હું ના વાંચો તો તમે વિડીયો જોવા વારે શું વાંચો. વાંધો નહીં, કંઈ વાંધો નહીં. અહીંથી આપણે ટિકિટ બિકિટ લઈ પછી જવા દઈએ અંદર. જો અત્યારે અમે આવી ગયા છીએ ઉપરકોટની અંદર. અને અંદરનો નજારો એટલે જોરદાર એવો છે. જો જોયું, બહુ જોરદાર નજારો છે. અંદર જાય પછી ખબર પડે અંદર બીજું શું છે હકીકત. આપણે ક્યારે આવ્યા નથી, ફર્સ્ટ ટાઈમ છે. तो फिलहाल यहाँ पे है ना हमको 2.5 किलोमीटर चलना पड़ेगा, इसलिए हमने साइकिल ले ली है. देखो हम साइकिल में जाएंगे. तो गाइस हमने साइकिल ले ली है, देखो सभी लोगों ने. अभी हमको निकलना है गाइस. तो अभी हम साइकिल लेके निकल चुके हैं, देख सकते हो. हमको ये पूरा का पूरा घूमने का है. देखो अभी देख सकते हो गाइस, अभी इस तरफ हम जाते हैं. તો અમે આવી ગયા છીએ અત્યારે. અહીંયા કંઈક છે, શું છે ખબર નહીં. હાલો સાયકલ બધા પાર્ક કરી દઈ અને બધા જવા દઈ ઉપર. તો અહીંયા છે ને ઉપર અમે આવી ગયા ને, ઉપરથી બધી ચારે બાજુનો મસ્ત એવો નજારો દેખાય છે. એક બાજુ આખું જુનાગઢ, એક બાજુ આખું ગીરનાર. આખો ગીરનાર, આ બાજુ આખું જુનાગઢ, આ બાજુ બધું છે. તો અહીંયા કંઈક જો આ બીજી વસ્તુ અમને જોવા જેવી છે ને. અહીંયા કંઈક પાણી બાણી અંદર આવે છે એવું કંઈક છે. શું છે જિગ્નેશભાઈ? મોટર છે ને મુકલ, બીજું કઈ નથી. એકલું તો શું આવે મિત્રો. તો જો અત્યારે કેવી મસ્ત પગદંડી છે. આ બધા સાइकिल लेने આવી ગયા, ઓલાજી ક્યાંક वहाँ रह गया. तो अभी वो लोग आइसक्रीम लेके आ रहे हैं, तो चलो अभी हम खा लेते हैं. तो અત્યારની અંદર અમે આવી ગયા છીએ. શું લોકેશન છે? રક્ષિત સ્થળ. શું લખેલ છે? આ હોય તારો સૂચના છે એલા. હાલો અહીંથી ઉપર આપણે જઈ શું છે હકીકત જોતા આવી. તો આપણે રાજાના મહેલ ઉપર જોયું. ઓહ जोरदार हो. देखो इसके अंदर हमको कुछ मिला है. ओह ये तो जबरदस्त है. केम से जोरदार है. देखो
હાલો મિત્રો, તો આપણે આખું ઉપર કોઈ રખડી લીધું છે ને હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવાના છે ઘરે. એટલે હવે આપણે ડાયરેક્ટ જમવાની હોટલે જઈને મળ્યા. તો આપણે છે ને જમવા ઉભા રહ્યા હતા મારુતિમાં અને જમી અને બસ નીકળવાનું છે. જેમાં જોરદાર. હા ભાઈ, બહુ મજા આવી. કેમ જી કાલો જ કામ સારું, હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે એક જોજો વિડીયો, લાઈક શેર સબસ્ક્રાઇબ ડન. ફાઇનલી મિત્રો આપણે મોટી ટ્રીપ કરી અને આવી ગયા છે પાછા સત્તાપરના પાટીએ. એટલે કે જો હોટલ પ્રભાતે પહોંચી ગયા છે અને આ સત્તાપરનું પાટિયું આપણે અહીંયા આવી ગયા આપણા આ સ્થાન ઉપર. હવે પાછું અહીંથી સત્તાપર મામાને ઘેર જઈને ગાડી લઈને પાછું આપણે ઘેર ડાયરેક્ટ ગો થવાનું છે.